નમસ્કાર। રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। દેશભરમાં મોન્સૂન આવી પહોંચ્યું છે, એટલે કે વરસાદની શરૂઆત થઈ છે અને ખાસ કરીને દેશમાં આપ જાણો છો તે પ્રમાણે સૌથી પહેલા વરસાદ કેરળમાં થાય છે, એટલે કે મોન્સૂનની ધમાકેદાર એન્ટ્રી કેરળમાં થઈ અને ત્યારબાદ તે વરસાદની એન્ટ્રી હવે મુંબઈ મહારાષ્ટ્ર પહોંચી છે। ગઈકાલે મુંબઈમાં ધોધમાર વરસાદ થયો। મુંબઈમાં વરસાદ થતાની સાથે જ માની શકાય છે કે આવનારા એક સપ્તાહની અંદર ગુજરાતમાં વરસાદ તેની રીતના વિધિવત રીતના એન્ટ્રી કરશે, પણ તેની પહેલા ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધમાકેદાર મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે। આપને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતના ડેડિયાપાડા, નર્મદા સહિતના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદનું આગમન થયું છે। તેની સાથે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલીમાં, સાવરકુંડલા, બાબરાની આસપાસના વિસ્તારમાં 1 થી 1.5 કલાકમાં 2 થી 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। આ એટલો બધો ધમાકેદાર વરસાદ હતો કે અમરેલી, સાવરકુંડલા, બાબરા અને લાઠીની અનેક નદીઓ ઘોડાપૂરની જેમ ફરી એકવાર પાણીમાં તરબોળ થતા જોવા મળી। એટલું જ નહીં, આ વરસાદની સાથે ભારે પવન અને મિની વાવાઝોડા રીતના આંધી પણ ફૂંકાઈ હતી, જેની કારણે અનેક વૃક્ષો પણ પડી ગયા હતા। મતલબ કહી શકાય કે ગુજરાતમાં હવે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। મતલબ વિધિવત વરસાદ જો કહેવા જાય, આખા ગુજરાતમાં તમે જોવા જાઓ કે દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે ને મધ્ય ગુજરાત, તો આવનારા એક સપ્તાહની અંદર આ વરસાદનું વિધિવત આગમન થશે। મહારાષ્ટ્રમાં જે રીતના મેઘરાજાની એન્ટ્રી થઈ છે તે ઉપરથી આગાહીકારો કહી રહ્યા છે કે ગુજરાતમાં આ વખતે સામાન્ય કરતાં 100 ટચ સોના જેવો વરસાદ થશે, એટલે કે વરસાદ 100 આની થશે, જેને કારણે ખેડૂતોમાં અને જનતામાં ખુશીની લાગણી છે। ખેડૂતો મુખ્ય ચોમાસાની રાહ જોતા હોય છે, તેના પાક માટે પાણીની જરૂરિયાત હોય છે। જે રીતના વરસાદ થઈ રહ્યો છે, વરસાદની હવે વિધિવત એન્ટ્રી, એટલે કે મહારાષ્ટ્રથી ધીમે ધીમે નૈત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે। આવનારા એક સપ્તાહ એટલે કે 7 થી 8 દિવસમાં ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે। આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ગુજરાતમાં કમોસમી વરસાદ થયો હતો અને ભારે પવન અને આંધી સાથે આ વરસાદ થતાં ખેડૂતોને મોટું નુકસાન થયું હતું, પણ ફરીવાર હવે જ્યારે આ વરસાદનું આગમન થશે, એટલે કે વિધિવત ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થશે। આપને તે પણ જણાવી દઈએ કે દેશભરના હવામાન વિભાગે તે આગાહી કરી છે કે આ વખતે જે રીતના આકરી ગરમી પડી છે તે જ રીતના આ વખતે ચોમાસું સારું રહેશે, એટલે કે સામાન્ય ચોમાસા કરતાં 100 ટચ આની સોનું કહેવાય જેને તેવો વરસાદ થશે કે જે ખેડૂતો માટે સૌથી ઉપયોગી સાબિત થશે। આપને જણાવી દઈએ કે ગુજરાતના અનેક જળાશયો, ડેમો ખાલી કમ છે, કે જે ચિંતાનો વિષય છે કે જો વરસાદ હવે ના આવે તો રાજ્યની જનતાને પીવાના પાણી માટે બીજા સ્ત્રોતનો ઉપયોગ કરવો પડે। પણ જે રીતના અત્યારે વરસાદે દસ્તક દીધી છે, મોન્સૂન મેઘરાજાએ એન્ટ્રી કરી છે, તેના ઉપરથી તે લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં હવે ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે। નમસ્કાર। નવી ખબર, નવા અપડેટ સાથે અમે ફરી આવીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર।